નમસ્કાર મિત્રો, આજે એક નવા વિડીયો સાથે તમારી જોડે આવ્યો છું મેં। પલ્સર 150 છે, આ બજાજ પલ્સર 150 આપ જોઈ શકો છો, ન્યૂ મોડલ છે। આની અંદર વાડે ઘડે ક્લચ પેડ ખલાસ થઈ જતેલી, તો વાડે ઘડે ક્લચ પેડ ખલાસ ના થાય એની માટે આપણે શું સાવચેતી લેવી જોઈએ એના પર આપણે ફોકસ કરીએ। મિત્રો આ એક ઓઇલ પંપ છે અને અહીંયા આગળ એક હોલ આપેલો છે। આ હોલનું કનેક્શન અહીંયા આગળ જોઈન્ટ થાય ક્લચ કવર પર બરાબર છે, અહીંયા આગળ, એટલે અહીંથી પ્રેશર અહીં ક્રેંગ ઊભા જાય બરાબર। આ હોલનું કનેક્શન આની જોડે એંગેજ થાય બરાબર। અને આ જે એક એક્સ્ટ્રા હોલ આપેલો છે એ ક્લચની અંદર ઓઇલ પહોંચાડવાનું કામ કરે, આ હોલ તમે જોઈ શકો છો, એ સામે છે એક હોલ બરાબર છે। આ ડ્રાય શાફ્ટની અંદરથી હોલ કનેક્શન કરેલું છે ને ત્યાંથી અહીંયા આવે। આની અંદર બી એક નાનો અમથો હોલ છે, હું તમને આ ઇન્જેક્શનના માધ્યમથી બતાવીશ। અમે ઇન્જેક્શન મૂક્યું, જો આ મારો વિડીયો બનાવવાનું પ્રૂફ છે કે આ રીતે ઓઇલનું કામ થાય કે આ લાઈન જો ચોકઅપ હોય અને આ શાફ્ટની અંદર કચરું હોય તો બી તમારી ક્લચ પ્લેટ વાડે ઘડે જશે। તો જ્યારે બી ક્લચ પ્લેટ ફિટિંગ કરીએ તો અહીંયા આગળ ઇન્જેક્શનના દ્વારા અહીંયાથી પ્રેશર મારવું પેટ્રોલનું અને આવી રીતે અહીંયા આગળ સાફ થઈ જશે। તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા ટેકનિકલ બાબતના વિડીયો તમને સૌને જોવા મળે અને આપ ટેકનિકલ બાબતમાં ઘણા આગળ વધો। જય હિન્દ, જય માતાજી।